નમસ્કાર મિત્રો, જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરીને હારી ગયા છો તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે ઘણા લોકો ટ્રેડર ઓપ્શન ટ્રેડિંગમાં લોસ કરાવી ચૂક્યા છે. પણ આજે આપણે એકદમ ફ્રી વેમાં જે મેં 5,000 આપીને કોર્સ શીખ્યો હતો એ હું આજે તમારા બધા જોડે એકદમ ફ્રીમાં યુટ્યુબમાં લઈને આવી ગયો છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો તમારું ઓપ્શન ટ્રેડિંગમાં લોસ થયેલું છે તો તમે આ સ્ટ્રેટેજી યુઝ કરીને તમારું લોસ પણ તમે રિકવર કરી શકો છો. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને એકદમ સિમ્પલ સ્ટ્રેટેજી હું તમને આજે આપીશ અને તમે આ સ્ટ્રેટેજીને યુઝ કરીને એક પ્રોફિટેબલ ટ્રેડર પણ બની શકો છો. એવું જરૂરી નથી કે તમે ઓપ્શન ટ્રેડિંગમાં લોસ કરેલું છે એ ઓપ્શન ટ્રેડિંગથી જ રિકવર કરો. ના, એ તમારી એકદમ ખોટી રીત છે. જો તમે ઓપ્શન ટ્રેડિંગ કરો છો તો સમજો કે તમે 93% ટ્રેડરમાં પણ આવી ગયા છે, કારણ કે 93% ટ્રેડર ઓપ્શન ટ્રેડિંગમાં આજે લોસમાં છે. આ હું નથી કહેતો, આ સેબીનો રિપોર્ટ છે અને હવે 2025નો એક નવો રિપોર્ટ પણ આવશે તો એ પણ તમે જોઈ લેજો. કદાચ 94% કે 95% પણ લોસમાં આવી શકે છે બધા. તો ચાલો આપણે ટાઈમ વધારે ના બગાડીએ અને હું આજે તમને શીખવાડીશ જે મેં કોર્સ શીખીને 5,000 ભરીને શીખ્યો છે, જે સ્વિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી, એ હું તમને અહીંયા એકદમ ફ્રી ઓફ કોસ્ટ આજે આપવાનો છું. તો હંમેશા એકદમ ધ્યાન આપીને આ વિડીયોને એન્ડ સુધી જોજો. અને હા, આ સ્ટ્રેટેજી એક એવી છે કે જો તમે સ્ટોક માર્કેટમાં નવા હશો તો પણ તમારા માટે આ બહુ જ હેલ્પફુલ થવાનો છે વિડીયો. તો વિડીયો લાંબો થશે પણ તમને શીખવાની પણ મજા આવશે. અને 5 મિનિટ કે પછી હું તમને 30 સેકન્ડમાં કેવી રીતના શીખવાડીશ, કારણ કે શીખવા માટે ઘણું બધું છે આમાં. તો ચાલો ટાઈમ ના બગાડીએ અને આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો જો સૌથી પહેલાં તો મેં ઇન્ડિકેટરમાં જઈને આ જે છે લાઇન એ છે મૂવિંગ એવરેજ. બ્લુ કલરની લાઇન તમને બધાને દેખાતી હશે, એ મૂવિંગ એવરેજ છે. તમારે ઇન્ડિકેટરમાં જઈને ત્યાંથી SMA ચૂઝ કરવાનું છે, સિમ્પલ મૂવિંગ એવરેજ, બરાબર. અને એનું હું સેટિંગ પણ તમને બતાવી દઉં. તો જુઓ, એની લેન્થ જે છે એ આપણે અહીંયા 50 જ રાખી છે, તો તમારે પણ 50 જ રાખવાની છે. અને પછી બધું જેમ છે એમ જ સેટિંગ રવા દેવાનું છે, કોઈ છેડછાડ કરવાનો નથી કશે. આ જે લાઇન છે એનો બ્લુ કલર છે એટલે મેં બ્લુ કલર ચૂઝ કર્યો છે. તમે આમાંથી કોઈ પણ બીજા કલર ચૂઝ કરી શકો છો. બીજું કંઈ તમારે કરવાનું નથી, જેવું છે એવું જ રવા દેવાનું છે. અહીંયા પણ કોઈ છેડછાડ કરવાનું નથી. અને પછી અહીંયા ઓકે ઉપર ક્લિક કરીને સેટિંગ તમારે કરી લેવાનું છે. ઓકે, પછી હંમેશા ધ્યાન રાખજો, આ સ્ટ્રેટેજી હંમેશા ડેલી ટાઈમ ફ્રેમમાં તમારે યુઝ કરવાની રહેશે અને ડેલી ટાઈમ ફ્રેમમાં જ તમને આમાં ટ્રેડ જોવા મળશે. તો તમારે ડેલી ટાઈમ ફ્રેમમાં જ આને એનાલિસિસ કરવાની રહેશે. સપોઝ કે જુઓ, તમે સૌથી પહેલાં ઇન્ડિકેટર લગાવી દીધું, જેમ કે મૂવિંગ એવરેજ SMA, સિમ્પલ મૂવિંગ એવરેજ 50, બરાબર. 50 મૂવિંગ એવરેજ મેં લગાવી દીધી. અને જ્યારે 50 મૂવિંગ એવરેજ આવી ઉપરની સાઈડ જતી હોય, જેમ કે ઉપરની સાઈડ જ જતી હોવી જોઈએ, એનો શેપ હંમેશા આવી નીચેની સાઈડ આવતી ના હોવી જોઈએ. હંમેશા આમ ઉપરની સાઈડ જ જતી હોય, મૂવિંગ એવરેજ રાઇઝિંગ હોય, જેમ કે અહીંયા છે, હું તમને બતાવી દઉં. જો અહીંયાથી લઈને તમે જોઈ શકો છો, આ જે મૂવિંગ એવરેજ અહીંયા કેવી રાઇઝિંગ છે, આવી રીતના જ ઉપરની સાઈડ મૂવિંગ એવરેજ જે આપણે 50 એડ કરી એ ઉપરની સાઈડ રાઇઝિંગ હોવી જોઈએ. તો જ આ તમને આમાં એક સારું પ્રોફિટ જોવા મળી શકે છે. પછી જુઓ, મૂવિંગ એવરેજ જોડે આ ગ્રીન કલરની કેન્ડલ છે ને એણે સપોર્ટ લીધો છે, બરાબર. અને પછી ત્યાં આપણી એન્ટ્રી પોઈન્ટ બીજા દિવસે શરૂ થાય, જેમ કે એ મૂવિંગ એવરેજનો હાઈ છે, કેન્ડલનો જે હાઈ છે, જે મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ લઈને બની છે. આવી રીતના સપોર્ટ લઈને બને પછી બીજા દિવસે આપણે ઓર્ડર કરવાનો રહેશે પંચ. આ જે હાઈ છે કેન્ડલનો એની ₹1ની ઉપરની સાઈડ, અને જે તમારો સ્ટોપ લોસ હશે એ આ કેન્ડલની લોના ₹1 નીચે. અને જો અહીંયા તમને બીજા દિવસે પણ એન્ટ્રી મળી ગઈ એની હાઈની ઉપર, અને તમને અહીંયા 1:2 અને 1:3 ટાર્ગેટ અચીવ થતા દેખાઈ ગયો હશે. આ અશોક લેલેન્ડનો શેર હતો, એમાં મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું. હવે હું તમને બીજા કોઈ સ્ટોકમાં પણ એક એક્ઝામ્પલ બતાવી દઉં, બરાબર. અને હા, આ તમે ગૂગલમાં જઈને નિફ્ટી 200 સ્ટોક લિસ્ટ અને નિફ્ટી 300 સ્ટોક લિસ્ટમાં તમે આ એનાલિસિસ કરી શકો છો.
300 શેર આવશે, એના સ્ટોકના લિસ્ટનું નામ બધા આવી જશે. તો ત્યાંથી તમે ગૂગલ પર જઈને PDF ડાઉનલોડ કરી શકો છો. નિફ્ટી 300 સ્ટોક્સ, બરાબર. તમે 500 પણ લખી શકો છો, એ પણ આવી શકે છે, એમાં પણ તમે કરી શકો છો. પછી અહીંયા પણ જુઓ, આ ટાટા પાવરનો શેર છે અને અહીંયા પણ જુઓ, અહીંયાથી મૂવિંગ એવરેજ ઉપરની સાઈડ જ જઈ રહી છે, બરાબર. પછી એણે અહીંયા એક આ ગ્રીન કેન્ડલ બનાવી મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ લઈને, કે પછી એના આજુબાજુ યાની કે નિયર જ સપોર્ટ લઈને એણે આ એક ગ્રીન કેન્ડલ બનાવી, બરાબર. પછી આપણી એન્ટ્રી થઈ એના હાઈની ઉપર અને અહીંયા તમારું એ ટ્રેડ એક્ઝિક્યુટ થઈ ગયો આ કેન્ડલે. અને અહીંયા પણ તમને 1:2 અને 1:3 ટાર્ગેટ જોવા મળી ગયો હશે. પછી જુઓ, અહીંયા પણ એક નાની એના ઉપર જસ્ટ બની હતી કેન્ડલ, અને આવી રીતના હોય ને તો પણ તમે ટ્રેડ લઈ શકો છો. એવું નથી કે પ્રોપરલી મૂવિંગ એવરેજ જોડે સપોર્ટ લઈને જ એ કેન્ડલ બને. આવી નહીં બને, આવી બનશે ને તો પણ ચાલશે. જેમ કે અહીંયા પણ જુઓ, એના હાઈની ઉપર તમે એન્ટ્રી કરશો બીજા દિવસે અને અહીંયા પણ તમારો 1:2 અને 1:3 ટાર્ગેટ અચીવ થઈ ગયો હશે. તો સ્ટ્રેટેજી બહુ જ સિમ્પલ છે અને આમાંથી તમે પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. અને તમારા જેટલા પણ ઓપ્શન ટ્રેડિંગના લોસ છે એ આ સ્ટ્રેટેજીથી તમે રિકવર કરી શકો છો. તમને બહુ જ સારું આમાંથી રિટર્ન પણ મળી શકે છે આ સ્ટ્રેટેજીથી. તો ક્યારેય આ સ્ટ્રેટેજી એકવાર યુઝ કરજો. અને એવું નથી કે હું આ 2-3 સ્ટોકમાં જ કહું છું. તમે જાતે ઘરે ફ્રી હો તો તમે નિફ્ટી 500 સ્ટોક લિસ્ટ જોઈને એમાંથી તમે પ્રીવિયસ શું થયું છે એમાં એ તમે ટેસ્ટ બેક કરી શકો છો. અને પછી આવીને જ કમેન્ટ કરજો કે આ સ્ટ્રેટેજી વર્ક કરે છે કે નથી કરતી. અને એકદમ સિમ્પલ છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી. તો હંમેશા પૈસો એકદમ સિમ્પલથી બને છે, પણ લોકોને આજકાલ રોજના 500 ને 1000ના ચક્કરમાં એ પોતાના આખા સેલેરીના જે પણ પૈસા બચત કરેલા હોય એ ઓપ્શન ટ્રેડિંગમાં ગવાવે છે. 10,000 20,000ના લોસ કરાવી ચૂકે છે. તો બસ આ એક સિમ્પલ સ્ટ્રેટેજી યુઝ કરીને પણ તમે એક પ્રોફિટેબલ ટ્રેડર બની શકો છો. તમારું જે લોસ છે એ રિકવર કરી શકો છો. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારા જેટલા પણ મિત્રો લોસમાં છે એમને આ વિડીયો શેર જરૂરથી કરજો. અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીશું બીજા કોઈ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.